વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિતા ગોહિલ અને અટલ ભૂજલ યોજનામાં હું સ્ટેટ કોઓર્ડિનેટર તરીકે ગુજરાત જિલ્લાને જોઉં છું. મારી સાથે બીજા બે બહેનો છે જે મારી સાથે ટ્રેનર તરીકે કામ કરે છે. અને તમે મારીથી એક નવો શબ્દ સાંભળ્યો છે, અટલ ભૂજલ યોજના. હવે અટલ ભૂજલ યોજનામાં મારી સાથે છે નિષ્માબેન મકવાણા, જે ગાંધીનગર જિલ્લામાં માસ્ટર ટ્રેનર તરીકે કામ કરે છે. અને એમની સાથે જે તમે જોવો છો નિર્મિતાબેન પટેલ, જે મહેસાણા જિલ્લામાં માસ્ટર ટ્રેનર તરીકે કામ કરે છે. હવે તમે જોશો કે આજે આ ત્રણેય બહેનો ભેગા થયા છે, ખાલી બહેનો જ કેમ દેખાય છે? તમને વિચાર થતો હશે કે બહેનો જ કેમ છે. તો બહેનોને લઈને હું તમને એક વસ્તુ એ કહું છું. આવતીકાલે 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમે આજે ભૂગર્ભ જળને લઈને મહિલાઓની ભાગીદારી તમને બતાવશું. હવે મેં અટલ ભૂજલ યોજના કહ્યું હતું તમને શરૂઆતમાં. અટલ ભૂજલ યોજના શું છે તો થોડીક જાણકારી હું તમને અટલ ભૂજલ યોજના વિશે આપી દઉં છું. અટલ ભૂજલ યોજના જે છે એની શરૂઆત એ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે 25 ડિસેમ્બર 2019ના દિવસે શરૂઆત કરવામાં આવી છે. અને એ પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તકે કરવામાં આવી છે. હવે આ અટલ ભૂજલ યોજનામાં શું કામગીરી છે? અટલ ભૂજલ યોજના ખાસ કરીને ભૂગર્ભ જળને ઊંડું જતું અટકાવવા માટે છે. હવે આપણે અત્યારે હાલ જળસ્તર ખાસ ઊંડા જઈ રહ્યા છે. અત્યારે જોવા જઈએ તો 700-800 ફૂટ 1000 ફૂટ જેટલા ઊંડા ગયા છે. હવે એ કેન્દ્ર સરકારે આ ઊંડું જતું ભૂગર્ભ જળને અટકાવવા માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી અને ખૂબ જ ગંભીર લીધું. એ ગંભીર લીધા પછી અટલ ભૂજલ યોજનાને એણે ખાસ યોજના તરીકે અમલીકરણ આપ્યું છે. હવે એ અમલીકરણ ક્યાં ક્યાં છે તો આપણા ભારત દેશમાં 7 રાજ્યો છે જેમાં અટલ ભૂજલ યોજના કાર્યરત છે. એમાંનું આપણું એક ગુજરાત પણ છે. એમાં ગુજરાત આપણું છે એટલે આપણે થોડીક ચિંતા થવી જોઈએ કે કેમ આપણે ગુજરાત એમાં છે. અને ગુજરાતમાં પણ આપણા 6 જિલ્લાઓ છે જેમાં અટલ ભૂજલ યોજના કાર્યરત છે. હવે આ 6 જિલ્લાઓને તો ખાસ વિચારવું જ પડશે કે કેમ આપણે 6 જિલ્લાઓ છે. એ 6 જિલ્લાઓમાં છે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા અને કચ્છ. આ 6 જિલ્લા છે. 6 જિલ્લાઓમાં ટોટલ આપણે 1873 ગ્રામ પંચાયત છે જેમાં આપણે અટલ ભૂજલ યોજના કાર્યરત છે. હવે હું તમને એક વસ્તુ એ કહીશ કે આજ સુધી કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં અટલ ભૂજલ યોજના મહિલાઓ સાથે સંબંધિત ના હોય. મહિલાઓ સાથે કોઈ એવું ક્ષેત્ર છે જે મહિલાઓ વગર કામ થાય છે? કોઈ જ નથી. એમાં ખાસ કરીને અટલ ભૂજલ યોજનામાં જોઈએ તો એમાં મહિલાઓની ખાસી એવી ભૂમિકા ભાગ ભજવે છે. કૃષિ ક્ષેત્રે હોય, ઘરગથ્થુ હોય, પછી આપણે જોવા જઈએ તો ઉદ્યોગોમાં પણ જોઈએ તો મહિલાઓની ભાગીદારી રહી છે. કૃષિ ક્ષેત્રે આપણે 83% જેટલું પાણી કૃષિમાં આપણે વાપરીએ છીએ. 5% જેટલું પાણી આપણે ટોટલ ઘરગથ્થુમાં ઉપયોગ કરીએ છીએ અને 12% જેટલું પાણી છે જે ઉદ્યોગોમાં આપણે ઉપયોગ કરીએ છીએ. અને બીજું તો ઘણું બધું એવું છે જે પાણી વગર શક્ય જ નથી. આજે તમે મને લાઈવ નિહાળી રહ્યા છો એ પણ એક વીજળીના કારણે છે. સેટેલાઇટ છે તો વીજળી આપણે પાણીથી જ ઉત્પન્ન કરીએ છીએ. પાણી વગર કશું જ શક્ય નથી. તો આ જે આપણા આટલા જિલ્લાઓમાં ભૂગર્ભ જળ જે સ્તર ઊંડું જઈ રહ્યું છે એને અટકાવવા માટે અટલ ભૂજલ યોજના કામ કરી રહી છે. એમાં ખાસ કરીને અમે વાલ્મી અને ગ્રામ પંચાયત લેવલે તાલીમો આપીએ છીએ અને ગામડે ગામડે જઈ અને લોકોને સમજાવીએ છીએ કે તમે અટલ ભૂજલ યોજનામાં આવો છો તો અટલ ભૂજલ યોજના શું કાર્ય કરે છે અને તમારું જે ગામ છે એ અટલ ભૂજલ એરિયામાં આવે છે તો એને તમને જે યોજનાની જાણકારી મળે છે એ જાણકારી પૂરી પાડીએ છીએ અને જળ સ્તરને ઊંચું લાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ.
તો મારી સાથે બીજા બે બહેનો છે, નિષ્માબેન અને નિર્મિતાબેન. એમાં હું નિષ્માબેનને વિનંતી કરીશ કે શરૂઆત આપણે ઉઠીએ ત્યારથી ઘરમાં બ્રશ કરવાથી થાય છે, તો ઘરગથ્થુને લઈને અટલ ભૂજલ યોજના વિશે જાણકારી આપો અને ઘરમાં પાણીનો જાળવણી કઈ રીતે કરવી અને ક્યાં આપણે પાણીનો વ્યય થતાં અટકાવવો એના વિશે આપણે નિષ્માબેન સમજાવશે. નિષ્માબેન. નમસ્કાર દર્શક મિત્રો. થેન્ક યુ અનિતાબેન. મારું નામ મકવાણા નિષ્મા છે. હું ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાની અંદર માસ્ટર ટ્રેનરની ભૂમિકા ભજવું છું. મારો અત્યારે બેને પ્રશ્ન આપ્યો છે કે ઘર વપરાશમાં ઘરગથ્થુ પાણીનો ઉપયોગ અને એની જાળવણી. તો ઘર વપરાશમાં વાત કરીએ આપણે તો 5% જેટલું પાણી આપણે ઘર વપરાશમાં વપરાતું હોય છે. જેમાં જોઈએ તો સવારથી ઉઠીએ ત્યારથી લઈને આપણો દિવસ પૂરો થાય ત્યાં સુધી આપણે પાણી સાથે કંઈક ને કંઈક નાના મોટા કામો કરતા હોય છે. એમાં મહિલાઓ વધારે પડતી પાણી સાથે જોડાયેલી જોવા મળે છે. શરૂઆતની જો દૈનિક ક્રિયાની વાત કરીએ તો સવારમાં ઉઠીએ ત્યારથી જ આપણે ઘણા લોકો બ્રશ કરતા હોય છે, તો ઘણા લોકો દાંતણ કરતા હોય છે. હવે આની અંદર જ્યારે જે બ્રશ કરતા હોય છે તો ઘણી વખત જ્યાં સુધી બ્રશ ટ્યુબથી લઈએ ત્યારથી લઈને મોં ધોઈએ ત્યાં સુધી આપણે પાણીને નળને ચાલુ રાખતા હોઈએ છીએ, જેનો પાણીનો બગાડ વધારે થાય છે. પરંતુ જેમાં 10 લીટર જેટલા પાણીનો વ્યય થતો જોવા મળે છે. પરંતુ જો આપણે પાણીના ઉપયોગને સમજીએ અને મોં ધોઈએ ત્યારે અથવા તો ટબલર દ્વારા બ્રશ કરીએ તો પાણીનો 9% જેટલો બચાવ કરી શકીએ છીએ. 9 લીટર જેટલું પાણી આપણે બચાવી શકીએ છીએ. બીજી એક વસ્તુ લઈએ કે નાહવા માટે. તો નાહવા માટે અત્યારે સ્નાન માટે પણ જ્યાં સુધી સ્નાનની પ્રક્રિયા ચાલતી હોય ત્યાં સુધી આપણે નળ ખુલ્લા રાખીએ છીએ, નળ ચાલુ રાખીએ છીએ, જેની અંદર પાણીનો બગાડ વધારે થતો હોય છે. અને અત્યારે હાલ બધી જે આધુનિક દુનિયામાં તમે જોતા હશો કે ફુવારાની વધારે ઘરે ઘરે જોવા મળે છે. તો ફુવારા દ્વારા સ્નાન કરવામાં પણ પાણીનો 100 લીટર જેટલો વપરાશ થઈ જતો હોય છે. જો આપણે આના કરતાં નળ ખુલ્લા રાખીએ અને ફુવારાથી સ્નાન કરીએ એના કરતાં જો આપણે પાણી બાલટી ભરીને નાહવામાં આવે કે સ્નાન કરવામાં આવે તો આપણે ઘણું બધું પાણીની બચત કરી શકીએ છીએ. ત્રીજી વસ્તુ લઈએ આપણે કે સ્ત્રીઓ ઘરના રોજિંદા કામમાં જોડાયેલી વધારે હોય છે. તો ઘર વપરાશના કામોની વાત કરીએ તો ઘર વપરાશમાં જોઈએ તો વાસણ સાફ કરવા, કપડાં ધોવા, બાથરૂમ સાફ કરવા, ટોયલેટ સાફ કરવા, આંગળા ધોવા માટે, કપડાં ધોવા માટે, આ બધી જ જગ્યાએ પાણીનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો છે અને એની સાથે મહિલાઓ જોડાયેલી હોય છે. ગ્રામીણ ક્ષેત્રે જોવા જઈએ તો ગ્રામીણમાં બહેનો ચાલુ પાણીએ કામ કરવા માટે ટેવાયેલી હોય છે. એટલે શું થાય છે કે જ્યારે પણ પાણી આવે છે તો નીચે એક ટપ મૂકી દેવામાં આવે છે અને જો કપડાં ધોવાનું એ કામ કરતી હોય તો જ્યાં સુધી કપડાનો છેલ્લા કપડામાં સાબુ અને બ્રશ ના થાય ત્યાં સુધી એ નળ ચાલુ રાખે છે કે જેના કારણે એ પાણી ગટરમાં જતા જાય છે અને આ પાણી ક્યારે પણ આપણને કામ આવવાના નથી. એટલે જાણે અજાણે આપણે એ પાણીને ગટરમાં જવા દઈએ છીએ. બીજી એક વાત કરીએ શહેરી વિસ્તારમાં તો અત્યારે હાલ વોશિંગ મશીનના વધારે ઉપયોગ થવા લાગ્યા છે. વોશિંગ મશીનમાં પણ ઓછા કપડે વધારે પાણીનો ઉપયોગ થવા લાગ્યો છે. કે સમજી લઈએ કે એક કપડું ધોવામાં જેટલો પાણીનો વપરાશ થતો હોય એટલું 10 કપડાં ધોવામાં પણ પાણીનો વપરાશ થતો હોય છે. તો એવું આપણે કરી શકાય કે 2-3 દિવસના કપડાં આપણે સાથે ધોઈએ તો જેના કારણે પાણીનો બચાવ થઈ શકે છે. અને બીજી આમાં વાત કે કદાચ આપણે જે કપડાં ધોયેલું પાણી છે વોશિંગ મશીનથી હોય કે નળ દ્વારા હોય તો એમાં આપણે જોઈએ ને તો એમાં જે છેલ્લું જે પાણી હોય છે એમાં 20 થી 30% જ એની અંદર ગંદુ પાણી હોય છે. તો એ પાણીને રીઉપયોગ કરીએ એટલે કે આપણે આપણા ટોયલેટ સાફ કરી શકીએ છીએ, બાથરૂમ સાફ કરી શકીએ છીએ, આપણા આંગણા પણ એનાથી સાફ કરી શકીએ છીએ. એટલે દોરવવું જોઈએ કે ભાઈ
તું આ આપણે બાગ બગીચો છે કે કોઈ કુંડા લગાવેલા છે તો એ પાણી એની અંદર નાખવામાં આવે તો એ અધૂરા ગ્લાસના પાણીનો પણ આપણે ઉપયોગ સારી રીતના કરી શકીએ છીએ. બીજી એક વસ્તુ કે ઘણી વખત આપણે જોઈએ છે કે ગાડી ધોવામાં આવે છે તો ત્યાં ગાડી મહિલાઓ ગાડી જ્યારે વધારે પડતી ગાડી નળથી જ ધોવામાં આવે છે તો 50 લીટર જેટલું પાણી ગાડી ધોવામાં ઉપયોગ થતો હોય છે, પરંતુ એને પોતા દ્વારા જ જો સાફ કરી દેવામાં આવે તો એમાં પાણીની ક્યાંક ને ક્યાંક આપણે બચત કરી શકીએ છીએ. પછી છોકરાઓમાં પણ અને ઘરમાં બધાને પણ જ્યારે જમતી વખતે હોઈએ કે ક્યાંક બહારથી આવ્યા પાછા, હમણાં કોરોનામાં વધારે ચાલતું હતું કે ભાઈ હાથ વોશ કરો, હાથ બહારથી જઈને આવ્યા છો, કંઈ ખાઓ છો કે કંઈ પણ, તો ત્યારે જો નળ ખુલ્લા રાખવાની, નળથી ડાયરેક્ટ હાથ ધોવાની જગ્યાએ જો આપણે ટબલરમાં પાણી ભરીને એનો પાણીનો ઉપયોગ કરશું તો પણ એમાં પાણીની આપણે બચત થાય છે. એટલે ઘણા બધા ઘર વપરાશના પાણીમાં આપણે બચત કરી શકીએ છીએ અને એમાં સૌથી વધારે ભૂમિકા બહેનો ભજવી શકે છે, કારણ કે સવારથી ઉઠીને સાંજે સૂઈ નહીં ત્યાં સુધી એમનું ક્યાંક ને ક્યાંક પાણી સાથે જ જોડાણ હોય છે. ઘર વપરાશમાં જમવામાં બનાવવાની વાત કરીએ તો રસોઈ કામમાં પણ પાણીનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ અમે લોકો વાત કરતા હોઈએ છીએ કે ભાઈ તમને સારામાં સારું રાશન આપી દેવામાં આવે કદાચ અને પાણી ના આપવામાં આવે તો બહેનો શું કરશો? તો બહેનો દ્વારા જ અમને પ્રશ્ન આવતો હોય છે કે તો બેન શક્ય જ નથી રસોઈ બનાવવાની. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જાણીએ છીએ કે પાણી વગર કશું જ નથી, તો આપણે એને પાણીનો જો સારી રીતના ઉપયોગ કરવામાં આવશે તો આપણા ભવિષ્ય માટે, ભાવિ પેઢી માટે એ સારી બાબત છે. જો આટલી નાની બાબતોથી જો આપણે પાણીની સાચવણી કરીએ તો એક દિવસ જે આપણે આ અટલ ભૂજલ યોજનામાં જે પાણી નીચે ઉતરતા જાય છે એને ક્યાંક ને ક્યાંક આપણે અટકાવી શકીશું. બહુ સરસ નિષ્માબેને સમજાવ્યું છે. હું તમને આ નિષ્માબેનની વાત સાંભળીને એક મને કહેવત યાદ આવી છે તમારી. એ કહેવત એ છે કે રાજસ્થાનના જૈન લોકોની કહેવત છે કે નાવા માટે જે આપણે પાણી ઉપયોગ કરીએ છીએ એ એક બાલદીથી વધારે ઉપયોગ કરીએ ને તો એ પાપ છે. તો એવું આપણે પાપ ના કરવું જોઈએ. બેને ખૂબ સરસ સમજાવ્યું છે કે નાહવા માટે પણ તમે પાણીના ચકલી ચાલુ રાખીને જ નાહો છો, કપડાં ધોવામાં બેનો નળ ચાલુ રાખીને જ કપડાં ધોવે છે. સવારની કુટેવો જે ઘરના સભ્યોની છે એમને કદાચ મહિલા કહેતી હશે તોય ઘરના નહીં સમજતા હોય, પણ તમે સમજો આપણે અટલ ભૂજલ યોજનામાં જે પણ ગામડાઓ અત્યારે છે 1873 ગામડા, એ લોકો તો ખાસ ધ્યાન દે અને જે 6 જિલ્લા સિવાયના જિલ્લાઓ છે એ લોકો ખુદ એ મહિલાઓ આ વસ્તુમાં આગળ આવો કે તમારું ફળિયું સાફ કરો છો તો તમે સાવરણી લઈને સાફ કરો અને પોતું મારી દો, જેને કારણે તમે બીજા બધી વસ્તુમાં પાણી જ્યાં જરૂરિયાત છે ત્યાં તમે ઉપયોગ કરી શકશો. અને આપણે ભૂગર્ભ જળ એવું ના સમજો કે અટલ ભૂજલમાં છે તો અમે બેનિફિટ છે. અટલ ભૂજલમાં છો એનો મતલબ એ છે કે તમે આઈસીયુમાં છો. કોરોનાનું જે આઈસીયુ હતું ને એ છે. આપણે આઈસીયુમાંથી બહાર આવવાનું છે અને મહિલાઓની જો ભાગીદારી હશે ને તો એમાં ચોક્કસ આપણે બહાર આવશું. કોરોના કાળમાં જે બહેનોએ કહ્યું છે કે પુરુષોને તમે ચિંતા ના કરો, આ તો બીમારી કંઈ જ નથી, આ 2 દિવસમાં જતી રહેશે, અને મહિલાઓની એ પોઝિટિવિટીના કારણે આપણે એ બીમારી સામે પણ લડી રહ્યા છે, લડી લીધા અને નીકળી ગયા બહાર. એવી જ રીતે અટલ ભૂજલ યોજનામાં તમારું ગામ છે અને નથી તો પણ એ લોકો પોતાના પાણીની જાળવણી કરો. તમારું જે તળ ઊંડું તો જઈ જ રહ્યું છે. આ 6 જિલ્લા છે જેમાં વધારે ઊંડું ગયું છે એના કારણે એ 6 જિલ્લાને લીધા છે. જે જિલ્લાઓ નથી એમાં પાણીના તળ ઊંડા નથી એવું નથી, ત્યાં પણ ઊંડા છે, પણ તેને આપણે ત્યાં જ રાખવાના છે અને જળસ્તર ઉપર લાવવાનું છે. તો બેને વાત કરીએ એ પ્રમાણે રસોડામાં પાણી સિવાય કંઈ જ કામ નથી થતું. તો હવે આ તો થઈ ઘરગથ્થુ વાત. હવે આપણે સૌથી વધારે પાણીનો ઉપયોગ થાય છે કૃષિમાં, અને આની સાથે સાથે હું તમને એક વસ્તુ એ કહીશ, કૃષિમાં 83% જેટલું પાણી ઉપયોગ થાય છે. તો હું એટલું કહેવા માંગીશ કે પાણીને તમે પૈસાની જેમ વાપરતા શીખો. પૈસા કેમ સાચવીને વાપરો છો એવી રીતે તમે ઘરના ગ્લાસનું પાણી, પીવાનું પાણી તમારે જેટલું પીવું છે એટલું જ તમે ભરશો ને તો તમારી પાસે ટકશે પાણી, નહીં તો પાણી જતું રહેશે તો કંઈ જ નહીં રહે. એટલે હવે હું કૃષિ વિશે નિર્મિતાબેનને જણાવીશ કે તમે ખેતીમાં આપણે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ,
કેટલું વ્યય થાય છે, કેટલો ઉપયોગ કરવો જોઈએ અને કયા કયા પાકો લેવા જોઈએ જેથી કરીને એ પાકમાં ઓછું પાણી જોઈએ. પછી તમે એ પણ સમજાવજો અમને કે આંતરપાક કરીએ તો શું ફાયદો થાય છે. કૃષિમાં પાણીનો સારો એવો કાર્યક્ષમ ઉપયોગ શીખવાડો અને પાણીનો વ્યય થતો અટકાવવા માટે શું કરવું એ આપણે નિર્મિતાબેન પાસે જાણીએ. ખૂબ જ સરસ રીતે સમજાવશે નિર્મિતાબેન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પટેલ નિર્મિતા, જે અટલ ભૂજલ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ જે એક દિવસીય તાલીમ કાર્યક્રમ ચાલે છે એમાં માસ્ટર ટ્રેનર તરીકે મહેસાણા તાલુકામાં હું મારી ભૂમિકા ભજવું છું. કૃષિની જ્યારે વાત કરીએ કે કૃષિમાં મહિલાઓની ભાગીદારીની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ હું એવું કહેવા માંગીશ કે જળ એ જીવન છે, જળ એ જીવન છે અને કુદરતે આ શક્તિ છે કે જળ જીવન આપે છે તો કુદરતી બીજી શક્તિ મહિલાઓને જ આપી છે કે જે બાળકને પણ જન્મ આપી શકે છે. એટલે કે જળ છે તો જીવન છે અને મહિલા છે તો એ બાળકને જન્મ આપી શકે છે. એટલા માટે મને અહીંયા એ કહેવાનું મન થાય છે કે કોઈ પણ ક્ષેત્ર છે તો ક્ષેત્રની વાત આપણે કરીએ તો કોઈ એવું ક્ષેત્ર બાકી નથી કે જ્યાં મહિલાઓ નથી. અને ખાસ કરીને અત્યારે આપણે કૃષિની વાત કરવા જઈ રહ્યા છીએ તો 2016ની વાત કરું તો જે આપણું કૃષિ મંત્રાલય છે, કૃષિ મંત્રાલય 2016ના 15 ઓક્ટોબરને ગ્રામીણ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો કેમ ઉજવવામાં આવે છે? તો મહિલાઓની જે ભૂમિકા છે એમાં સ્પષ્ટ તરી આવે છે કે કૃષિ ક્ષેત્રની વાત કરીએ છીએ ત્યારે બીજ રોપણીથી માંડીને છેક એના બીજના સંગ્રહ સુધીની વાત કરીએ તો એમાં મહિલા પુરુષની સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે. એટલા માટે એની જે મહિલાઓની અગ્રણી ભૂમિકા છે એ ભૂમિકાને મહત્ત્વ આપવા માટે થઈને 15 ઓક્ટોબરને ગ્રામીણ મહિલા ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજું કે ક્રમશઃ કૃષિમાં મહિલાઓની ભાગીદારીની વાત કરીએ તો સૌપ્રથમ અહીંયા હું એવું કહીશ કે સૌપ્રથમ આપણે નાના ક્યારાનું આયોજન કરવું જોઈએ. આપણે જ્યારે વાવણી કરીએ છીએ ત્યારે ખુલ્લા ઢાળિયા, નાના ક્યારા આ બાબતોનું ધ્યાન આપણે રાખવાનું છે. ખુલ્લા ઢાળિયાનો મતલબ એવો થાય છે કે ખુલ્લા ઢાળિયામાંથી તમે પિયતનું પાણી પાક સુધી લઈ જાઓ છો ત્યારે પાણીનો વ્યય થાય છે. એની જગ્યાએ આપણે પાઇપલાઇન દ્વારા પિયતના પાણીને છેક પાક સુધી લઈ જઈએ તો એમાં પાણીનો બચાવ કરી શકીએ છીએ. બીજું કે નાના ક્યારા અને માપના ક્યારાની મેં વાત કરી તો જમીનનો જે પ્રકાર છે એ પ્રકારના આધારે આપણે ક્યારાની લંબાઈ નક્કી કરવી જોઈએ. કારણ કે જો લંબાઈ વધારે હોય તો એમાં પણ પાણીનો વ્યય થવાનો ભય રહે છે. બીજું કે બાષ્પીભવનના કારણે વધારાનું પાણી પણ ઉડી જાય છે. તો આપણે યોગ્ય ક્યારા કર્યા હોય, યોગ્ય લંબાઈના ક્યારા નાના કર્યા હોય તો આપણે એમાં પણ પાણીનો બચાવ કરી શકીએ છીએ. એનાથી આગળ એક વાત કરું તો મલ્ચિંગની વાત કરું કે મલ્ચિંગનો પણ આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ. મલ્ચિંગ એટલે કે આવરણની વાત છે. તો આપણે કુદરતી આવરણનો ઉપયોગ કરી શકીએ છીએ અને પ્લાસ્ટિકના આવરણનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કુદરતી આવરણની વાત કરીએ તો રઈની ફોતરી છે, ડાંગરની ફોતરી છે, એનો ઉપયોગ કરીને આપણે મલ્ચિંગ કરી શકીએ છીએ. અને પ્લાસ્ટિકમાં છે તો એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આપણે એનું મલ્ચિંગ એટલે કે પાકને આવરણ કરીને આવરણ બનાવી શકીએ છીએ. તો આનાથી શું ફાયદો થાય છે? તો આવરણને પરિણામે, મલ્ચિંગને પરિણામે આપણે ભેજ જે છે એ ભેજ એની અંદર જળવાઈ રહે છે. એટલે કે ભેજ જળવાઈ રહે છે, પાકને ભેજ પૂરતું જ પાણી જોઈતું હોય છે. એટલે ભેજ જળવાઈ રહે છે એટલે વધારાનું પિયત આપણે કરવું પડતું નથી. મલ્ચિંગનો ઉપયોગ કરીએ તો આપણે 1 થી 2 પિયત બચાવી શકીએ છીએ. એટલું પાણીનો આપણે બચાવ કરી શકીએ છીએ. એનાથી આગળ વાત કરું તો આંતરચાસે આપણે પાણી આપી શકીએ છીએ. આંતરચાસનો મતલબ એવો થાય છે કે આપણે જે પાકની વાવણી કરી છે ક્યારાઓમાં તો પહેલો ક્યારો છે એમાં તમે પિયત કરો, બીજો ક્યારો છોડી દો, ત્રીજા ક્યારામાં પિયત કરો, આમ એક ક્યારામાં પિયત આપો, બીજું છોડી દો. જ્યારે બીજી વખત આપો છો પાણી
ત્યારે પહેલા નંબરનો જે કેરો છે એને છોડી દો, બીજા નંબરનો કેરો છે એમાં પિયત આપો. એટલે કે આંતરચાસ પદ્ધતિથી જો પિયત આપવામાં આવે તો પણ પાણીનો બચાવ આપણે કરી શકીએ છીએ. એની સાથે સાથે ઓછા પિયતવાળા પાકની વાત કરીએ અનિતાબેની, તો જે ઓછા પિયતવાળા પાક છે એની વાવણી આપણે કરીએ તો સ્વાભાવિક છે કે એમાં પાણીની જરૂરિયાત ઓછી પડે છે. તો કેવા પાકો નક્કી કરવા જોઈએ? માનો કે અત્યારે હાલ આપણે જે ઘઉંનું ઉત્પાદન લેવા ટૂંક જ સમયમાં ઉત્પાદન લેવા જઈ રહ્યા છીએ, તો જ્યારે ઘઉં વાવવાની વાત કરીએ છીએ તો એમાં 499 છે, 173 છે, આ જાતો જો પસંદ કરવામાં આવે તો આ જાતો પસંદ કરો તેમાં પાણીનો જથ્થો જે છે અથવા તો જે પિયત આપવામાં આવે છે એ પ્રમાણમાં ઘટાડો હોય છે, એટલે કે ઓછું પિયત આપવામાં આવે છે. અહીંયા મને એક ઉદાહરણ આપવાનું મન થાય છે કે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની વાત કરું કે રાધનપુર તાલુકાના સાણિયથર ગામ છે, શેરગઢ છે, આ જે ગામો છે એ ગામોમાં ચોમાસાની સિઝનની અંદર વરસાદ આવે છે ત્યારે આખા ખેતર ભરાઈ જતા હોય છે. આ ખેતર ભરાઈ જાય છે એટલે એ સમયે એ લોકો વાવણી કરી શકતા નથી, પરંતુ એને પછીની જે સિઝન છે એની વાત કરીએ તો એમાં એ ચણા, જીરું અને ગોળા જીરું, એને જે આપણે ઈસબગુલ તરીકે ઓળખીએ છીએ, એ પાકો વગર પિયતે લે છે. એટલે કે એમાં સહેજ પણ પિયત આપવાની જરૂર પડતી નથી. ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પિયત આપવાની જરૂરિયાત પડે છે, તો કેવી કે એક પિયત આપ્યું અથવા 2 પિયત આપ્યું અને ઉત્પાદન આપણે જેટલું મેળવતા હોઈએ છીએ કે સરખામણી કરવા જઈએ કે અન્ય ખેડૂતો મેળવે છે એટલું જ ઉત્પાદન આપણે એમાંથી મેળવી શકીએ છીએ અને ક્વોલિટી પણ એની સારી હોય છે. જીરાની વાત કરી તો એના આપણે જે 12 ગવે બોલી બદલાય, આપણે બોલીની વાત કરીએ છીએ તો એમાં એને કાહવા જીરું તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જીરું, ઈસબગુલ અને ચણા, આ ત્રણેય ઉત્પાદન એ લોકો વગર પિયતે મેળવે છે. તો આપણે આ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી આજુબાજુમાં, ખેતરની આજુબાજુમાં જો પાણી ભૂગર્ભ જળમાંથી ખેંચવું ના પડે અને ખુલ્લું પાણી મળતું હોય તો એનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ. એનાથી આગળની વાત કરીએ કે આ જે બાબતો થઈ એમાં આપણે આ રીતે નાની નાની બાબતોનું જો ધ્યાન રાખીએ તો આપણે ચોક્કસ પાણીનો બચાવ કરી શકીએ છીએ. એની સાથે વાત કરું કે સમયાંતરે નિંદામણ દૂર કરવું જોઈએ. કોઈ બી પાક વાવીએ છીએ તો એની અંદર નિંદામણ હોય છે. જો એને સમયસર દૂર કરવામાં ન આવે તો તમે જે પિયતનું પાણી આપો છો એ કુલ પિયતના પાણીમાંથી 25થી 40% પાણી નિંદામણ ચૂસી લે છે. એની સાથે સાથે જમીનના જે પોષક તત્વો છે એ પોષક તત્વો પણ એ નિંદામણ ચૂસી લે છે. એટલે અંતે તો નુકસાન જ છે. નુકસાન એટલા માટે કે જે પોષક તત્વો પાકને મળવા જોઈતા હતા એની જગ્યાએ નિંદામણ ચૂસી લે છે. એટલે સમયાંતરે નિંદામણ પણ દૂર કરવું જરૂરી છે. તો જે પેલું 25થી 40% પાણી નિંદામણ ચૂસી જાય છે એ પાણી આપણે પાક માટે બચાવી શકીએ છીએ. બીજું કે પાકની કટોકટી અવસ્થા જે છે એ અવસ્થાએ પાણી આપણે એને આપવું જોઈએ. કટોકટી અવસ્થાની મતલબ એવો છે કે પાકને જ્યારે જરૂરિયાત છે ત્યારે જ એને પાણી આપવું જોઈએ. એટલે કે પાકની કોઈ પણ પાક વાવો છો તો એની ચોક્કસ અવસ્થાઓ છે, એ અવસ્થા પ્રમાણે એને પાણી આપવું જોઈએ. માનો કે હું સાદી ભાષામાં વાત કરું તો મને પાણીની તરસ લાગે ત્યારે હું પાણી પીવું છું. એ જ વસ્તુ અહીંયા પાકમાં છે, એને કટોકટી અવસ્થા કહે છે. તો કટોકટી અવસ્થાએ જો પિયત ન આપવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. એટલે કે ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. આમ કટોકટી સમયે જ પાણી આપવું જોઈએ. એટલે કે છોડને તરસ લાગી છે ને આપણે એને પાણી આપવાનું છે. આમ કટોકટી અવસ્થાએ જો પાણી આપવામાં આવે તો છોડને તરસ લાગી હોય એટલે એ તરત જ એ પાણી બધું ચૂસી લેશે અથવા તો એનો સંગ્રહ કરી લેશે. વધારાનું પાણી વ્યય થવાની બહુ ઓછી વાત થઈ શકે, કેમ કે બહુ ઓછો પ્રમાણમાં પાણીનો વ્યય ત્યાં થઈ શકે છે જો એને પાકને કટોકટી અવસ્થાએ પાણી આપવામાં આવે તો. બાકી વધારે પાણી જો આપવામાં આવે છે તો એ પાણીનો વ્યય થાય છે અને એની જે ચોક્કસ કટોકટી અવસ્થા છે એ સમયે પાણી ન આપવામાં આવે તો પણ પાક એ સહન કરી શકતો નથી. એટલે કે એના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે.
આમ આપણે આ નાની નાની જે બાબતોની વાત કરી એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીએ છીએ તો આપણે ઘણું બધું પાણીનો બચાવ કરી શકીએ છીએ. એની સાથે સાથે બીજી એક વાત કરું કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જે આપણી અટલ ભૂજલ યોજનાનો મહત્વની ભાગ છે એક, કે અટલ ભૂજલ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ જે ખેડૂતો છે એ ખેડૂતોને ફુવારા પદ્ધતિ, મિની ફુવારા પદ્ધતિ જેવી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ છે એ અપનાવવા માટે અટલ ભૂજલ યોજના થકી સબસિડી પણ આપવામાં આવે છે. યોજના થકી જે સબસિડીની વાત છે એમાં જીજીઆરસી છે, જીજીઆરસી અને અટલ ભૂજલ બંને સાથે મળીને ખેડૂતોને સબસિડી આપે છે. જેમાં જીજીઆરસી છે એ 70% સબસિડી આપે છે, એની સાથે અટલ ભૂજલ યોજના જે છે એ 15% સબસિડી આપે છે. આમ આપણે આ સબસિડીનો લાભ મેળવવો જોઈએ અને ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ અને મિની ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે ઉત્પાદન મેળવવું જોઈએ. તમને એમ થતું હશે કે ઉત્પાદન તો આમે મળે જ છે ને, તો ઉત્પાદન આમે મળે જ છે આપણને, તો પછી આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કેમ કરવાનો? તો આજે આપણે અપનાવીએ છીએ જે પદ્ધતિ એના ફાયદાની વાત કરું તો આપણે એમાં 50%થી વધારે પાણીનો બચાવ કરી શકીએ છીએ. એની સાથે સાથે આપણે મજૂરી ખર્ચ ઘટાડી શકીએ છીએ. રાસાયણિક ખાતરો છે, દવાઓનો ઉપયોગ કરીએ છીએ એને પણ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે કે આપણને જે ખર્ચ થાય છે એમાં ઘણો બધો ઘટાડો થાય છે. ઘટાડાની સાથે સાથે જેની આપણે વાવણી કરીએ છીએ ત્યારથી રાહ જોતા હોઈએ છીએ એવા ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન આપણને દોઢું મળે છે. એમાં ઉત્પાદન આપણને દોઢું મળે છે. તો આ વાત કરીએ છીએ જે કૃષિમાં મહિલાઓની ભાગીદારીની, તો આપણે જે મહિલાઓની ભાગીદારીની વાત કરીએ છીએ તો આ બધી પાણી બચતની વાત થઈ. તો એમાં મહિલાઓની ભાગીદારી શું એ વિશેની વાત કરીએ તો મહિલાઓ છે એ વાવણીથી માંડીને બીજના સંગ્રહ સુધીની, મેં શરૂઆતમાં પણ કહ્યું કે સંગ્રહ સુધી પણ કાર્ય કરે છે. તો એ કાર્યની સાથે સાથે મહિલાઓને આપણે શરૂઆતમાં વાત કરી કે મહિલા છે એ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને પાણીનો બચાવ કરવા માટે સક્ષમ છે. તો મહિલાઓની ભાગીદારી અહીંયા એ બનશે કે આપણે જે આ પદ્ધતિઓની વાત કરી છે એ પદ્ધતિઓ અપનાવવા માટેનો પ્રયત્ન કરે. બીજું કે જે આપણી સાદી પદ્ધતિથી ખેતી કરીએ છીએ, છૂટું પાણી આપીએ છીએ, એની જગ્યાએ પાકા ઢાળિયા કરાવવા જોઈએ, આંતરચાસ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પણ આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ. એની સાથે સાથે આંતરપાક પદ્ધતિનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. ખૂબ જ સરસ નિર્મિતાબેન, બહુ જ સરસ સમજાવ્યું. અને નિર્મિતાબેને એક બહુ જ સરસ વાત કરી છે કે પાકને પાણીની જરૂર નથી, ભેજની જરૂર છે. જે ભેજ કોણ પૂરું પાડે છે? મલ્ચિંગ કરીએ તો એને ભેજ પૂરું પાડે છે. મલ્ચિંગ કરો તો નિંદામણ ઓછું થશે. અને નિંદામણનું કામ કોણ કરે છે ખેતરમાં? મહિલાઓ જ કરે છે. એટલે મહિલાઓનો રોલ કૃષિમાં પણ એટલો જ મહત્ત્વનો છે જેટલો ઘરમાં છે. એટલે નિંદામણથી લઈને તમે બીજની સાચવણીનું પણ લ્યો ને તો આખા વર્ષનું બીજની સાચવણી કોણ કરે છે? બહેનો કરે છે, ઘરની મહિલા કરે છે. તમારે જેવું ઉત્પાદન થાય એટલે એને સૂકવે છે, સાફ કરે છે અને એને વ્યવસ્થિત એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરે છે. અને જ્યારે તમારે જરૂરિયાત હોય એના 5 દિવસ પહેલાં તો એ જોઈ પણ લે છે કે મારું બીજ યોગ્ય છે કે નહીં. એ કોઈ પુરુષોને, કોઈ ખેડૂત મિત્રોને કંઈ જ ચિંતા નથી હોતી, કેમ કે એ મહિલાઓ કરે છે. એટલે મહિલાઓનું બહુ જ ખાસું ભાગીદારી છે ખેતીમાં. અને બીજી વસ્તુ એક નિર્મિતાબેને વાત કરી કે કટોકટી સમયે પાણી આપવું પાકને. તો કટોકટી સમય તમે કઈ રીતે જાણી શકશો? આપણા જે જૂના ખેડૂતો છે, મોટી ઉંમરના, એ લોકોને તો ખ્યાલ હોય છે કે ક્યારે પાણી આપવું. પણ જે અત્યારે યુવાન વર્ગ જે છે એ અત્યારે ભણતરની પાછળ વધારે છે, પોતાના નોકરી ધંધામાં વ્યસ્ત છે, તો એને જાણવું હોય તો કઈ રીતે જાણશે? તો તમારે
ભર બપોરે જવાનું ખેતરમાં. ભર બપોરે તમે પાકની પરિસ્થિતિને જોઈને તમને ખ્યાલ આવશે કે હવે મારા પાકને પાણી આપવું છે કે હજી નહીં. ભર બપોરે તમે પાકની કટોકટી પરિસ્થિતિને જાણી શકશો કે એ આપણો પાકને પાણીની જરૂરિયાત એ માંગે છે કે નહીં, તેને તરસ લાગી છે કે નહીં. કૃષિમાં બીજું એક વસ્તુ પણ હું ઉમેરીશ, પશુપાલનવાળું. અત્યારે મહિલાઓ પશુપાલન ધંધો જે વિકસ્યો છે એ ફક્ત ને ફક્ત મહિલાઓના કારણે જ વિકસ્યો છે. અત્યારે જે આટલી બધી ડેરીઓ ગ્રામ્ય લેવલે પણ ચાલે છે એ મહિલાઓના કારણે જ છે. મહિલાઓ ખાસું એવું દૂધનું ઉત્પાદન કરે છે, સાથે સાથે દૂધ, દહીં, છાશ બધું વસ્તુ, આપણે ઘી જે આપણને મળી રહ્યું છે એ પણ એક મહિલાના કારણે જ મળી રહ્યું છે. પશુપાલનમાં એ પોતાનું ખેતરનું જ છાણિયું ખાતર બનાવીને આપે છે ખેડૂતને કે આ આપણું ઘરનું ખાતર જે તમે ખેતરમાં નાખશો ને તો ઉત્પાદન બી વધશે. અને ઉત્પાદન વધારવા માટે જ, મતલબ મેઇન વસ્તુ મહિલાઓ ઉપર છે કે એ આપણું બજેટ નક્કી કરી દે છે બધી વસ્તુમાં. તમારે ખેતરમાં પાક ના થયો હોય ને તો મહિલાઓ દૂધ વેચીને પણ તમારું ઘરનું વરસ સાચવી દેશે, બજેટ સાચવી દેશે મહિલા. એટલે મહિલા શું કરે છે, ઘર સાચવે છે, ઘરનું તો બજેટ પોતે જોવે જ છે. એમાં એ એક વસ્તુ મહિલાઓનું બીજું કૃષિમાં એ ઉમેરીશ કે એ ખેતરના શેઢે પોતે શાકભાજીના બિયા વાવતી હોય છે, એ પણ સમય પહેલાં, જરૂરિયાત હોય એની પહેલાં જ એ પોતાના શાકભાજીના બિયારણ વાવી દે છે. એટલે એક મહિલાઓનું યોગદાન જોવા જઈએ તો ઘર હોય, કૃષિ હોય કે ઉદ્યોગ હોય. ઉદ્યોગની વાત કરું તો ઉદ્યોગમાં પણ બહેનો, ઉદ્યોગ વિશે તમને અમે સમજાવશું. ઉદ્યોગમાં બી મહિલાઓ વગર કઈ જ વસ્તુ થતું નથી. એક કહેવત મને યાદ આવી છે, ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને પછી બચે એ ખેડૂત ખાય. એટલે ખેડૂતને આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને ચાલવું પડશે. ટપક અને ફુવારાનો અપનાવો પદ્ધતિ, સાથે સાથે મલ્ચિંગ પણ કરો, પશુપાલન ઉદ્યોગ બી વિકસાવો અને મહિલાઓને નિંદામણ અને એમાં બી સમય વ્યસ્ત બગાડે છે એમાં પણ તમે થોડીક મદદ કરી શકશો. અને જો તમારું ઉત્પાદન સારું થશે ને તો તમારું ઘરનું બજેટ પણ સચવાશે. હવે બજેટ ખાલી ઘરનું નથી આવતું. હું તમને પાણીના બજેટ વિશે કહું તો તમારા ગામમાં પાણીની આવક કેટલી છે અને જાવક કેટલી છે એ તમે નક્કી કરો. તમારા ગામમાં કેટલો વરસાદ પડે છે, તળાવમાં કેટલું સંગ્રહ થાય છે અને કેટલું પાણી તમારું વરસાદનું પાણી વહીને જતું રહે છે. તમારા ગામમાં તમે એક પાણી સમિતિ બનાવો, વોટર સિક્યુરિટી પ્લાન બનાવો. વોટર સિક્યુરિટી પ્લાન શું છે એ પણ હું તમને સમજાવીશ. એ તમે એક તમારા ગામનો એક બજેટ બનાવો, પાણીનું બજેટ બનાવો. તમારે જેટલી જરૂરિયાત છે ગામમાં એટલું પાણી તમને આવે છે, તમે વધારે વાપરો છો અને એને તમે ભવિષ્ય માટે સંગ્રહ કરો. તમારા બાળકો માટે તમે સંગ્રહ કરો. આપણા જે મોટી ઉંમરના લોકો હતા, આપણા દાદા દાદીને પૂછીએ તો એ પાણી ક્યાંથી પીતા હતા? તળાવ કે નદીમાંથી ડાયરેક્ટલી પાણી પીતા હતા. પાણી ત્યાંથી જ, એ પણ ઇરિગેશન બી ત્યાંથી જ કરતા હતા. આપણા પપ્પાને એ લોકો શું કરે છે, કૂવામાં પાણી જોયું છે, ત્યાંથી પંપ થ્રુ લઈને ઇરિગેશન આપે છે અથવા એમાંથી પાણી પીવે છે. અને આપણે શું કરીએ છીએ, અત્યારની જનરેશનને નળ પર આવી ગયા છે કે નળમાં પાણી આવે છે તો પાણી છે, બાકી નથી. અને આપણા બાળકો અથવા આપણા બાળકોના બાળકો પણ જો બોટલમાં આવશે તો શું થશે? અત્યારે હાલ બોટલો આવી જ ગઈ છે આમ જોવા જઈએ તો. મતલબ આપણે પાણીનો જરૂરિયાત મુજબ. એક વસ્તુ એ પણ કહીશ કે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં હાલ હમણાં જ થોડાક સમય પહેલાં જ પાણીના પંપ લાગ્યા છે. જે રીતે આપણે અહીંયા પેટ્રોલ પંપ છે ને એ રીતે ત્યાં પાણીના પંપ લાગ્યા છે. તો વિચારો, આપણે આપણી ગાડી ચલાવતા હોય તો આપણે પેટ્રોલનું કેટલું ધ્યાન રાખીએ છીએ, કેવી રીતે બચાવીએ છીએ કે અહીંયાથી યુ ટર્ન લેવાનું કહેશે ગૂગલ તો પહેલાં હું મેપ જોઈ લઉં કઈ રીતે જવાશે, કઈ ક્યાંથી નજીક પડે છે. તો પાણી પણ તમે પેટ્રોલની જેમ સાચવીને વાપરો. અને હું નિષ્માબેનને વિનંતી કરીશ કે આપણું વોટર બજેટ, ઘરનું બજેટ હોય કે ગામનું બજેટ, પાણીના બજેટ વિશે અને એના સામાજિક પ્રશ્નો સાથે લેશે. નિષ્માબેન મકવાણા. સરસ સવાલ છે અનિતાબેન. હવે પાણીને જો બજેટ સાથે આપણે જોઈએ તો મહિલાઓ
જેમ હમણાં અનિતાબેને વાત કરી હતી કે મહિલાઓ પોતાના ઘર પરિવારની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ એ સક્ષમ હોય છે અને કંઈક ને કંઈક નવા અવતરતા પેતરા શોધતી હોય છે. એટલે જેવી રીતના વાત કરીએ કે શાકભાજી જો બજારમાં લેવા જાઉં એના કરતાં મારા મનગમતા શાકભાજી હું મારા શેઢાના ક્યારા ઉપર એને ઉગાવું તો જેથી કરીને મને સારું અને ચોખ્ખું શાકભાજી આપણા ઘરમાંથી જ મળી જશે. અને જો ઘણી વખત તો મહિલાઓને મોટું આંગણું આપી દેવામાં આવે તો જાણે સોનામાં સુગંધ મળી એવી રીતના એ કિચન ગાર્ડન પણ બનાવી દે છે. તેમાં મનગમતા એમના પોતાના શાકભાજીનું વાવેતર કરે છે અને ઘર વપરાશમાં વપરાતા પાણી જેમ કે શાકભાજી ધોવાનું છે કે પછી ચોખા ધોવાનું છે એવા બધા પાણીનો એ ત્યાં ગાડી નાખીને એ પાણીનો પણ ઉપયોગ કરે છે. એટલે ઘણી બધી જગ્યાએ મહિલાઓ પાણી સાથે જોડાયેલી રહે છે. આની અંદર આપણે એક જોવા જઈએ તો આની અંદર એક મસ્ત આપણને જોવા મળે છે કે મહિલાઓ આ કિચન ગાર્ડન આ શાકભાજી ઉગાડવાથી પોતાના પૈસા તો ની બચત કરે છે, સાથે સાથે આપણા પાણીની પણ બચત કરે છે. સામાજિક પ્રશ્નોમાં આપણે જોઈએ તો સામાજિક પ્રશ્નોમાં આપણે વાત કરીએ કે મહિલાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક અત્યારે દૂરથી પાણી ભરવાનું આવે છે કે દૂરથી પાણી ભરવા જાય છે કે ક્યાંક તો એ પોતાનો સમય જે એમનો પોતાનો જે સમય છે એ પોતાના બાળકને આપી શકતી નથી. જ્યાં ત્યાં બાળકની સાર સંભાળ લઈ શકતી નથી, એના આરોગ્ય ઉપર ધ્યાન નથી આપી શકતી. એવી રીતના બાળકની સાર સંભાળે લઈ જઈ શકતી નથી અને ઘરના વડીલો હોય તેમની પણ સેવા કરી નથી શકતી કારણ કે એ ક્યાંક ને ક્યાંક સમયનો એને અભાવ રહેલો છે અને આવી વસ્તુમાં એ ક્યાંક ને ક્યાંક માનસિક તણાવમાં પહોંચી જતી હોય છે. ઘણી જગ્યાએ જોવામાં આવે છે, મેં એક વાત સાંભળી હતી અમારા ટ્રેનિંગ દરમિયાન કે બહેનો ખુલ્લા જે આપણી કેનાલ છે તે ખુલ્લા કેનાલમાં કપડાં ધોવા જતા રહે છે તો ક્યાંક ને ક્યાંક એમના જીવનનું જોખમવાળું કાર્ય કરી લે છે કારણ કે કેનાલનું જે પાણી હોય ત્યાં આગળ લીલવળી હોવાના કારણે એ ચીકણી હોય છે, લીછી હોય છે તો એ એક પગ પાણીમાં રાખે છે અને બીજો પગ એ પાણી ઉપર રાખે છે તો એ જીવના જોખમે ત્યાં ગાડી કે જે સ્થળે એ લોકો કહે છે એ સ્થળે એકત્ર કરીએ છીએ. ત્યારબાદ એમને જે અમારી 3 કલાકની તાલીમ છે એ આપીએ છીએ. એમાં એક તમને ઉદાહરણ આપું કે ટુંડાલી ગામ કરીને મહેસાણા તાલુકાનું એક ગામ છે જેમાં અંબાબેન પટેલ જે હમણાં જ અમેરિકાથી આવ્યા છે. એટલે શરૂઆતના તબક્કે વાત કરતા હતા કે અમારે ત્યાં અમેરિકામાં તો પાણીનું આટલું બધું મૂલ્ય છે, અમે પાણી વાપરવાની જગ્યાએ ટિશ્યુ પેપરનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ શબ્દો મારા કાને પડ્યા. એટલે શરૂઆતના તબક્કે મેં એમને કશું કહ્યું નહીં, શાંતિથી સાંભળ્યું અને અમારી જેવી તાલીમ પૂરી થઈ ત્યારબાદ અમે પ્રતિભાવ લેતા હોઈએ છીએ. ત્યારે મેં એવું કહ્યું કે કોઈ બેન અથવા ભાઈ તાલીમ માટે પ્રતિભાવ આપો કે તાલીમ તમને કેવી લાગી, શું જાણવા મળ્યું. તો કોઈ પણ ઊભું થયું નહીં. એટલે પછી મારે અંબાબેનને કહેવું પડ્યું કે બેન તમે હમણાં જે અમેરિકા અને આપણા ભારતના પાણીની મૂલ્યની જે સરખામણી કરતા હતા એ ચર્ચા તમે આપણા જે તાલીમાર્થીઓ છે એમની સાથે કરો. સમય પૂર્ણ થવા આવ્યો છે એટલે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમને નિહાળ્યા છે. અમારે હજુ ઘણું બધું બોલવું છે, ઘણું બધું તમને કહેવું છે પણ અમે સમયની ઓછના કારણે અમે તમને થોડુંક ઓછું કહી શક્યા છે. તોય છતાં આવતીકાલે જે વિશ્વ મહિલા દિવસ છે એને લઈને જેટલી મહિલાઓને પ્રેરણા મળી છે ને એ લોકો કમેન્ટ સેક્શનમાં આપજો કે અમે આ વસ્તુથી પ્રેરણા લીધી છે અને આ વસ્તુમાં અમે આગળ ધ્યાન દોરશું અને ભવિષ્યમાં અમારા આગળ બી ઘણા એવા પ્રોગ્રામ આવશે જેમાં તમે અમને કહી શકશો કે અમે આ રીતે કરી. અને કોઈ બી ઉત્સુક હોય તો તમને આ જે ટોલ ફ્રી નંબરમાં ફોન કર્યો છે એમાં પણ તમે આ લોકોને જણાવી શકશો અને કોઈ પણ રીતે અમને તમે ઇન્ફોર્મ કરજો કે તમે શું અને કઈ રીતે કર્યું છે. કોઈ એક મેસેજ નિર્મિતાબેન થોડોક આપવા માગે છે મહિલાઓને, તો એક મેસેજ આપી દઈએ મહિલાઓને ખાસ કરીને. આવતીકાલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે તો આવતીકાલ એટલે કે મહિલાઓ માટેનો ખાસ દિવસ. તો આ ક્ષણે અહીંયાથી અટલ ભૂજલ યોજના અંતર્ગત અમે જે 3 બહેનો સાથે મળીને મહિલાઓને એક સંદેશ આપવા માગીએ છીએ. આવો આપણે સાથે મળીને આહવાન કરું છું તમામ બહેનોને કે અટલ ભૂજલ જે યોજના છે એમાં પાણીના કાર્યક્ષમ ઉપયોગની વાત કરી છે તો પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ અને પાણીનો બચાવ કરીએ. આમ આપણે પાણીનો બચાવ કરીશું અને
અટલ ભૂજલ યોજના અંતર્ગત જે આપણા ગામોને આવરી લીધા છે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.